જો આ ઠેઠ સુધી વીટાતું જાય. પછી હવે આપણે આ રીતના ધબધબાટી એટલે ખાય ગામાં ઓલાની હારવાર પી જાય. એટલે આપણે પપ્પા લાવે તો પછી અમે પાછું એ વસ્તુ લઈ આવશું. અમને કઈક આપજો પાછા એવું વસ્તુ. બરાબર ને? જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણે એવું કંઈક નું કંઈક લઈને આવ્યા હોય કે આપણે કાંઈક તો ગોતીને લાવ્યા જ હોય. તો કાંઈક આપણે એવું ગોતીને લાવ્યા. અત્યારે આપણે વાવણી થોડીક ઓછી થઈ છે એટલે આપણે સિંગની અંદર દરી પાથરી દીધી હતી આપણે જે ધુમ્મસ પાઇપ હતી. તો અત્યારે આપણે આ ડ્રીપ છે ને, આ ડ્રીપના બંડલ, તો આ ડ્રીપના બંડલ આપણે અત્યારે ગોઠવી દીધા છે શેઢા ઉપર એમના ઓલામાં. કારણ કે આપણે આને માંડવીની અંદર હાલશે ને પછી ડુંગળીની અંદર હાલશે. એટલે આ શેઢા ઉપર આપણે આખી એકદમ પાયલ કરી દીધી છે ઠેઠ સુધી. આપણા આખા વિડીયામાં તમે જુઓ, આપણે આ દરી ઉપર કાંઈક નું કાંઈક ખેડૂત ભાઈઓ આપણે લઈને આવતા હોય. ને હવે આપણે આપણે આને આ ફીનલા બનાવવાનું આપણી પાસે એક ઓલું છે મિશન. તો એ આપણે મિશન તમને રજૂ કરશું આગળ કે અમે ક્યાંથી વીટવીએ છીએ, કઈ રીતના ઘરે આ ફીનલા ફિટ કરી ઓલા કરીએ છીએ. તો અમારા વિડીયોમાં આમને તમે બન્યા રહેજો. તો આપણે બતાવશું મિશન. આપણે જો આમને પાળો મારી દીધો ઠેઠ સુધી ખેડૂત ભાઈઓ. આ રીતની આખી હાયર કરી નાખી છે. કારણ કે આપણે ઘેરે લઈ જાય તો આપણને ઓલી થાય પર્વતભાઈ કે ઓલું પડે, આ ફેરવવી પડે બધી. એટલે આપણે અહીં હેઠા પાસે જુગાડ બનાવી નાખ્યો પડી છે એમને એકદમ ઓલાથી. ને પછી આપણે ઈ છે અહીંયા આપણે હેઠે પીડ્યું છે ડ્રીપ વીટવાનું. તો હું તમને બતાવી એ ડ્રીપ વીટવાનું. આપણે આ ધુમ્મસ પાઇપને જો આ ગરેડામાં જ વીટી લીધેલી છે. આ ગરેડું એ આપણું આ મિશન છે. જો આની અંદર આપણે તો અહીંયા એક ઓલી આપે ઠેસી, અહીંયા સીપીઓ એને જરીક ઢીલો પાડી દઈએ આપણે. થોડું કડક થઈ ગયું છે, ભીનું થઈ ગયું એટલે અને જરીક ઠપકારીને કાઢી નાખીએ આપણે. ઉપર ઢીલું પડી ગયું છે. જો આ રીતનું ઓલું થઈ જાય. પછી આપણે અહીંયા ગરેડું ચડાવી દેવાનું. પછી આ છે ને આ રીતનું ખોલ નાખી એટલે અહીંયા પાછો આ બોલ ફિટ કરી દેવાનો ખેડૂત ભાઈ. પછી આમ ફેરવવાનું. હવે આપણે લઈ જઈએ ઓલા પણ હું તમને બતાવી. આપણે બે પ્રકારથી કરશું એને. જો આમે આપણે જુગાર કરી નાખ્યો. હું છોકરીને નહીં લઈ જાઉં ભાઈ ખેડૂત ભાઈ. બળ તો કરવાનું જ નહીં, કળથી કામ લ્યો એટલે ગમે એમાં સફળ જ હો. આપણે આમાં વાવી જ લેતી સિંગ કોરામાં પાણી વ્યવસ્થા હતી એટલે આપણે આને ફેરવી છીએ. પછી આને જો એક ખેડૂત ભાઈ નું કોમેન્ટ આવી છે પર્વતભાઈ કે તમે ફિટિંગ કેમ કરો છો, આ બતાવો તો આખા વિડીયોમાં. આપણે જો આ લોક છે, આ લેન છે આખી, તો એની અંદર એમને જો આ રીતની નાના નાના અવલા મારી દીધા. આ ખોલી બંધ કરવાના. અહીંથી આપણે આ જોઈન્ટ મારેલો છે ને આ આપણે જે ફુવારા લઈને 20 ફૂટનો કટકો હોય ને એની અંદર આ ફિટિંગ કરેલું છે આખી નળી. તો આપણે આ લોક ખોલી ને આપણે આને વીટવાની છે. આ ઠેઠ સુધી આપણે પાથરી દીધેલી છે. આની પર મોટા ફુવારા છે, આની પર નાના ફુવારા છે. આ બધા આપણે હવે પાણી મગફળીની અંદર પૂરું થઈ ગયું છે પાવાનું, કારણ કે ભેજ પૂરો મળી ગયો છે. હવે આની અંદર આપણે વીટવાના છીએ. તમે જોઈજો આ ઠેઠ સુધી આપણે છે ને ખેડૂત ભાઈઓ આપણે કાંઈક નું કાંઈક જુગાડ લઈને આવતા હોય. તો આપણે આ લોક ખોલી નાખીએ. આ લોક કેમ ફિટ કરી દીધો ભાઈ, અલગ કરી દીધો. આ થોડોક લોક ખોલી નાખીએ. આ રીતનું આપણે મોટી ખોલી નાખ્યું છે. હવે આપણે અને આમ હેઠે રાખીને વીટીએ છીએ. હવે આપણે હું તમને બતાવી દઉં કે અહીંયા એનું ઓલું આવે, આ ખાલું આવે પર્વતભાઈ. આ ખાલામાં નાખી દીધું આપણે. આ જો
આપણે હેઠે ઓલું ન કરવું હોય તો જો આ લોક ફિટ થઈ ગયો. પછી આને આ રીતની આપણે વીંટવાની છે. તો જો આ રીતની આખી ઓટોમેટિક વીંટાતી છે. આપણે પછી બીજા નંબરમાં તમારે આ હેઠે બળ ન કરવું હોય ને આમને સકડું આંકવું હોય તો એનો જુગાડ છે આપણી પાસે. એનો જુગાડ એવો છે, હું તમને ફિટિંગ કરીને બતાવી દઉં. એનો જુગાડ આપણે આ અવળી લેન નાખવાની. ખેડૂત ભાઈ આપણે અવળી લેન ફિટ કરી દીધી છે ભાઈ. હવે આપણે એમ પાડી દઈએ. હવે આપણે આ તો ઊંધું છું ભાઈ. 1 મિનિટ હો. અમારા આટા ભાઈ ઊંચા થઈ જશે. આના થોડાક આટા ઊંચા થઈ ગયા. ફેરવી નાખીએ પાછું આપણે. આપણે ફેરવીએ છીએ. આમાં ફિટ કરી દીધું છે. હવે આને પાછું પાડી દઈએ. હવે ફિટિંગ થયું આપણું ભાઈ. જુઓ આગળ વીંટાવા મળશે ભાઈ. આને પર બતાવો તો ભાઈ. આવું આપણે કાંઈક નું કંઈક જુગાડ લઈને આવતા હોય. જો આ ઠેઠ સુધી વીંટાતું જાય. પછી હવે આપણે આ રીતના ઓલા છે, હું હવે તમને બતાવી. આપણે આ બધી વીંટી લેવાની છે. આપણે પીજી છે ઓલા પણ આપણે હું તમને બતાવી એટા પાસે કેવા લોક મારેલા છે. તો અમારે માંડવી એકદમ અત્યારે પેજ એને પૂરો મળતો હો, પૂરો આપવાનો હતો એ આપી દીધો છે. તો પેજ જોવે સિંગને ખેડૂત ભાઈઓ આપણે ઠેઠ સુધી આને ઓલી કરી નાખેલી છે. હવે આની અંદર આપણે બિયારણ વાવી દીધેલું છે. ખેડૂત ભાઈઓ વરસાદ થઈ જાય તો આ ખેડૂતને મહેનત ન કરવી પડે. વરસાદ થઈ જાય ચિંતા કરતા નહીં ભાઈ ખેડૂત ભાઈઓ. આવો બધો આપણો જુગાડ છે. તો અમારા વિડીયોમાં તમે ખાસ એવા બિનાઈ રહેજો. ઓલાને આપણે કટકા ફેરવવા પડે તો આમ હેઠા પાડો થઈને તે પાણી વીયું જાય પરુતભાઈ. એટલે આમાં તો જાતું નથી. એટલે આપણે લોક મારેલા છે એ હું તમને બતાવી. આમાં જાજી મહેનત કરવી ને પડતી. આને ખાલી આમ આમ ખેંચવા જાવ ને 2 જણા તો એ કહી જાય હાવ હળવી આવે, વજનમાં હાવ ફોફલી આવે. બરાબર. એટલે એને કઈ મિસ્ટેક આવતી નથી. આપણે અહીંયા હેઠા પાસે નાખી દીધી છે ઓલી, અને લોક મારી દીધેલા છે. તમારે લોક ન લાવો ને તો એટલે અમે તો આ પથ્થરનો જુગાડ મારી દીધો. આ રીતની બેવડી વાળી, આ રીતની આમ બેવડી વાળીને આમ મેકી દીધી. આમ પાણો મેકી દો એટલે આને કાંઈ પ્રેશર થાય નહીં. આ હેઠાને અમારે તો હેઠે અમને પડી છે. અને અમારે આંક્યા તો કપાસ્યા છે, એનો કોઈ વાંધો નથી. વધારાની સ્ટોરેજ કરી દીધી છે આખી. તો ખેડૂત ભાઈઓ આપણે થોડુંક તમને ડ્રીપનું જણાવ્યું ને આપણે ધુમ્મસ પાઇપનું જણાવ્યું ને ફુવારાનું જણાવ્યું. ને અહીંયા આપણે ડબલ ફુવારા શું લગાડ્યા ભાઈ ખબર? આપણે ડબલ ફુવારા એટલે લગાડ્યા કે એટલે ડબલ ફુવારા મારી દીધા ધબધબાટી. એટલે ખાય ગામાં ઓલાની હારવાર પી જાય. એટલે આપણે તમને લોક બતાવી દીધા, ઓલું કરી નાખ્યું તો રિઝલ્ટ કમ પડશે. હવે આપણે જાય છે ઓલા હેઠે. અહીંયા તો આપણે ઉગવાનું શરૂઆત થઈ ગઈ છે. એ એવું જોવા આવે છે કે આપણે શું નવો જુગાડ કરીને લાવ્યા. તો હેઠ પાડો એને એવું જ હોય બધું કે કાંઈક નો કાંઈક જુગાડ ગોતીને લાવતા હોય. તો અમારે હરેશભાઈ જોવા આવ્યા છે કે આવડા કેમ ઓલું આવડી આ વીટવે છે. તો આપણે વીટવવાનું મિશન લઈએ મૂંઝાતા નહીં કાંઈ. એટલે એવું કાંઈ હોતું નથી. એટલે અમારે હેઠા પાડો એને બધા શું કહેવાય, હેઠા પાડો એને સપોર્ટ કરીને તો હેઠા પાડો એ પાછા ક્યારેક સપોર્ટ કરે. એટલે થોડું થોડું કાંઈક દેખાડતું રહેવું. કારણ કે થોડોક એ ખર્ચો કરે ને, બરાબર ને. એટલે અમારે હરેશભાઈ થોડો થોડો ખર્ચો કરી નાખે કે ભાઈ હરેશભાઈ લાવે તો પછી અમે પાછું એ વસ્તુ લઈ આવશું, અમને કંઈક આપજો પાછા એવું વસ્તુ.
બરાબર ને હરેશભાઈ? એટલે અમે જો આ રીતની ડ્રીપ ની આ ઓલી જે ધુમ્મસ પાઇપ ની નળિયું છે, ડ્રીપ ની નળિયું છે, ઓલું આપણે મિશન લઈ આવ્યા. તમારે જોતું હોય ક્યારેક પાછા લઈ જજો. એટલે હું જાતા નહીં તમ તારે ને વરસાદ ગયા ગામ આવી જાય એવી આપણી થોડીક ખેડૂત ભાઈ તમન્ના.